મા બાપના ત્રણમાં ખોટી થઈ એક તીર્થનું પુણ્ય મળે. પેલું તીર્થ મા બાપ. અને ગામ આપણું જે ગામમાં રહેતા હોય એ ગામ મારું સ્વર્ગ છે. આ વિચારધારાની ખાસ ખાસ જરૂર છે. આપણે ઘણા એમ કે અમારું ગામ ખરાબ કે માણસો જ ખરાબ હોય. જે ધરતીમાં જન્મ્યા છે એ માટીમાંથી મોટા થયા છે એ ગામ આપણું સ્વર્ગ છે. એટલે ગામના સેવાળો કોઈ રહેતો હોય, પવન આવ્યો, ટાઢબ આવી છે એ અહીંયા રામો પીર હાજર છે. તમારો પ્રસંગ પૂરો થયો ત્યાં સુધી એક ફોરો ન પડ્યો. આ અલખ ધણીનું પ્રમાણ છે. આ તમારો વિશ્વાસ ને શ્રદ્ધા, આ જોતનો પ્રતાપ છે. દેગે ને તેગે અહીંયા નાથની હાજરી છે. આ દેગે ને તેગે આ તેજમાં પ્રકાશમાં મારો નાથ રામો પીર હાજરા હજુર સાપરની ધરતી માથે મારા વાલા. આ સંતોનો સ્વભાવ છે એવો, એ તને તાની ગોદના જેવો. જનની કરતા મેં એક ડગલું આગળ દેખ્યા જગસર. એ જનની સુવાડે સંત જગાડે ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો, એ તને તાની ગોદના દેવો. આ સંત ભોજા ભગતની 2-5 મિનિટ વાત કરવી છે, બાકી બીજી થોડીક પ્રસંગો કેવા છે. આજ છોકરાઓ મા બાપ ને એમ કે છે તમે હું કીધું, અરે ખહુર તને મોટું કર્યું. આવી ખબર નહોતી ને કે જન્મોથી આમ કે મળી નાખ્યો હતો. મારું હાળું વાંદરું બોલો અહીં તો મળી નાખું. મને એટલી રીસ ચડે. કોક વાંદરા વળી મા બાપ ને એમ કે તમે હું કીધું તને મોટું કર્યું. મારું હાળું. અને આટલી બહેનું બેઠી છે એટલે ખાસ કહું, હવે અહીં તો વાંધ નથી, આ તો 1000 ગાવ શેટાની વાત છે. મારી દીકરી કામ નહીં કરે તે હું બેઠી ખાય તો માંદી પડશે. થાય એટલું કામ કરવું જોઈએ. માએ પોતાની દીકરીને હાહિરે જાયતી કર્યાવર લાખો કરોડનો આપો, પણ આ 2 શબ્દો કર્યાવરમાં આપો. બેટા તારે થાય એટલું કામ કરવાનું છે. તારી માના કર્યાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે. આ તો માં જ કે મારી દીકરી કામ નહીં કરે. આપણે કે અટાણે ક્યાં ગઈ છે? અટાણે કે લહણ લડવા ગઈ છે, કામ નહીં કરે. એટલે કહેવાનો મારો અર્થ કામ વિના કર્મ નથી ને કર્મ વિના મહાનતા નથી. આ બહુ વિચારવાની વાત. માતાજી માથે, ભગવાન માથે, રામ માથે, કૃષ્ણ માથે, શ્યામ માથે, ઘનશ્યામ માથે, રામાપીર માથે વિશ્વાસ રાખો. આપશે પણ કર્મ કર્યા વિના નો આપે. બેને કહ્યું માગો 20 તો આપે 30, પણ 30 આપે ખરા, પણ કામે પડવું પડે ને ભાઈ. કામે સોઈટા વિના થોડા આપે. બેઠા નો આપે. ઘણા કે ખુદા દે છે સપર ફાડ કે દે. ભાઈ સપર ફાડીને કોઈક મથુરભાઈ જેવા દે ને કે સાપરું ફાટ્યું રે ઢાકે કોણ? એટલે એવું ન હોય. કામે સોટી જવું પડે. યુવાન મિત્રોને ખાસ કહું, કક્ષાથી બહાર બિઝનેસ ન કરો, હરીફાઈનો ધંધો ન કરો, અને ઊંચા વ્યાજે પૈસા લઈને કોઈને 50 લાખની ગાડી લઈને દેખાડવા હાટું આવા ઢોંગ ન કરો. આ ખાસ મારી જરૂર કહેવાની વિનંતી છે. વેત 2 કરોડની લ્યો ને કોણ ના પાડે? નકર 3.5 ની લઈ લેવાય. મેલામાંથી ઘરવાળીને મૂળ 4 વ્હીલર જોઈ છે ને, ચાલ બેસી જા, ચાલુ. અને ત્યાં પણ આમથું આ ટ્રાફિક જ એટલો છે. હું મોબાઈલમાં આવે ભાઈ. આ મોબાઈલ રાજબાજુ આમને માયલો ને પતિ વર તો ઘીરે એક ગાંડો ને એક ગાંડી છે. ઘીરે 70 વર્ષ પછી તો ક્વોલિટી જ હાવ ડાઉન થઈ ગઈ. પરણાવા પણ નહીં. હવે પરજા ક્યાં? હવે તો બધા હિન્દુ ધર્મની વાતો કરનારા બધાને મારી ખાસ પ્રાર્થના છે, વાતો કરી હિન્દુ ધર્મની, અને હિન્દુ ધર્મ જેવો વિચાર હાવ ઓછો કરી નાખ્યો છે. ઉલાની પ્રજા વધે છે ને ઓનો વંશ વધે છે ને ઓનો વંશ વધે, પણ તમારે ઘોડિયું જ નથી આગું પછી ક્યાંથી વધે? તમારે જન્મ જ નથી દેવો. અમે બેન અમારું એક 1 પીસ જ હાહલી જેવું.
અમે બેન અમારું વ્યક, અમે બેન અમારું વ્યક. 70 વર્ષે જે છોકરો છોકરી જન્મ છે ને, આમ નામ જો હાલ્યું તો એને મામો ની હોય, મામી ની હોય, માસી ની હોય, માસો ની હોય, ફુઓ ની હોય, ફઈ ની હોય, કાકો ની હોય, કાકી ની હોય, મોટો બાપ ની હોય, ભાભુ ની હોય, હૂતો ને હૂતી એક જણો કે ખાટલે ચડીને હૂતી. બોલો ચાલુ ચાલુ ક્યાં જાઓ? કામ નથી કરવું. બોલો. અને આપણે એવું છે, ભગવાન કૃષ્ણનું જીવન વિચારવાનું. દ્વારકાની વાતો કરી આપણે, દ્વારકા વાળાને ખૂબ ગાઈ ભાઈ, પણ થોડુંક વિચારી ખરા. દ્વારકા વાળો પ્રગટ થયો તે સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 1 મહિનો પોરો ખાધો એવો દાખલો નથી. 1 મહિનો પોરો ખાધો એવો દાખલો નથી. ભગવાન કૃષ્ણના જીવનને થોડુંક વિચારવાની જરૂર છે. આ તો વર્ષમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે, અને એ પાછા ખાડી વટીને જવું પડે. કોક કેતું હોય, આપણને ખબર નથી હો. અને કે ત્યાં મોટા મોટા સરોવર હોય, બાયુ ને ભાઈઓ મોટા મોટા સડા પહેરીને હારે નાતા હોય. અને કોક કોક સરોવર કે મેલા થઈ ગયા હોય, પાછા 15 દિવસ કોકને ખહ થાય, કોકને ધાધર થાય, એમ કોક કેતો હોય. આપણને ખબર નથી ભાઈ, એટલે મને હુળ ન કરતા હવાર. આ કોક કેતો કે નગર તો વિડિયામાં પાછું માફી નો હવે હવાર આવે, માફ કરી જો. બોલું હું કરું? આ હવળ હાળું એવું થયું છે. હવે તો રાજબા તમે સાચી વાત રજૂ નહીં કરી શકો 5 વર્ષ પછી. કોઈને ઠપકો નહીં દઈ શકો. હું સાધુ સંતોને આચાર્યોને કાયમ કહું છું કે ભાઈ તમે કઈક હરખું કરો, આમ હાલે કઈ હાવ હાચી વાત નહીં કહેવાની. તમારા શાસ્ત્રમાં લખી હોય તો નહીં કહેવાય, નહીં ચલે. આમ હિન્દુ ધર્મ બસે નહીં. હિન્દુ ધર્મની વાતો કરી, મંદિર 2 કરોડનું બનાવી, પ્રસાદન નગારું લઈ દી, સાંજે આરતી ટાણે પૂંજારી, નગારું ભગવાન. આવી રીતે ધર્મ ન ટકે. ધર્મ પાળનારાને જોવો, દુકાન ખુલ્લી મૂકીને એનું કાર્ય હોય એટલે વયો જાય માણસ. દુકાનનું જે થવું એ થાય, પણ મારી ભગવાનની સાથેની જે વિચારધારા છે એ હું નહીં તોડું. આ વિચાર વાળી વ્યક્તિઓનો ધર્મ ટકે, આ ન ટકે. આ બળદનું રાખ્યું સારું કર્યું, પણ ખૂટિયાનું શું કરવું? 1-1 ટક બાંધે છે, નોખા નથી પડતા. શેમાંથી બાધી ભગવાન જાણે ગામો ગામ પસાહો પસાહો. સરકારને કયો ભાઈ, હમણાં તમારે કલાકારનું બધાને સન્માન કર્યું હતું, હું બાકી રહી ગયો તો હું કલાકારમાં નહીં આવતો કે કણબી નો આવતો, એવું ભગવાન જાણે. મને એવું લાગ્યું થોડું. કઈ મારે કામ નથી. ઓલા ભાઈ કીધું એટલે પછી બીજાના 3 સારે બેરક્યા, તો અમને નો બેરક્યા. હવે અમારે ફૂળ ઉભું કરવું રહ્યો. ભાઈ કણબી કલાકારમાં નો આવે, અમે આવી કે નહીં આમાં? હે ભાઈ, ઓલા ભાઈ એક્ટરે ફૂલ કર્યું ને પાછા શારહોન બોલાવ્યો, તો અમને નું બોલાવ્યો. લે સારું કેવાય. અમારે કઈ લુમખો નથી લઈ લેતો, પણ અમારી યાદીમાં નામ હોય તો અમને એમ થાય કે આ મહેનત કરીશી બરોબર છે. નકર કઈ ગઠોડો જોતો નથી એમાં. ભલે ની સવારે વાયરલ થાય આપણો વિડીયો, આપણને કઈ વાંધો નથી. કહેવાનો મારો અર્થ, ગૌ માત કી જય, ગૌ માત કી જય. સરકારને કયો ભાઈ, તાલુકે તાલુકે એક નદી શાળા ખોલો, અને ખૂટિયા હાટું પ્રોગ્રામ કરવાનું થાય તો મારે મફત પ્રોગ્રામ કરવા. 1 પૈસો જોતો નથી, લઈ જાય ને મૂકી જાય. હું જીવ દયાન માનું છું, મારે ખૂટિયારે વાંધો નથી કઈ. ગાયું અમે હાંસવું, બાપુજી તમે હાંસવો, એમાં ક્યાં વાત છે? પણ હું સાચી વાત કરું છું ને. પણ ખૂટીઓ કઈ આપણી નીણ ખાવા આવે તો કોઈ ખાવા ન દે. અને હું ત્યાં સુધી કઉ છું, ગૌશાળામાં નીણ દો બરોબર છે, ગૌશાળામાં પૈસા દો બરોબર, કે ગામનો માલધારી 50 ગાયો રાખીને બેઠો હોય, એને 5 ગાંહડી કુસો દો, એ ગાયું હાથવે. ઈ શેઠા કે તારી માં આવી, પણ ઈ થી મૂલી માને ત્યાં નાખવા દાઠા ઈ જ છે. ઘરની માને પૈયે ન લાગે ને બીજી માના પાસે પગ માથું ટકાવે. અહીંયા જરાક નહીં જરાક મા બાપ ની હારે બોલે નહીં, અને ગંગાજીને હુરીજનારાયણ ને જળ ચડાવતા હોય. હે હુરીજનારાયણ, ગળા હાથી જળમાં બુડી ગયા, ટાઢું જળ રહ્યું ને તો ટાઈટ ચડી જાય. હુરીજનારાયણ, એ હુરીજનારાયણ, હુરીજનારાયણ કે ઘીરે જા કપલીન. ત્યાં મા બાપ ને પાણી પા, અમે ગોઠવી લઉં. ઘણે તો વાતો કરે. રામાયણ તો મને ઠેઠ આય સુધી છે, હેઠી રાખ ગળાશી પાવશે. આપડે કઈ મા બાપ ક્યાં છે? ગીત એને ઠેકાણે હોય ને. સેવાડામાં સેવાડો માણસ આપણા ગામનો રહેતો હોય ને મથુરભાઈ, અને સાયન્સ નો વિદ્યાર્થી હોય, 10 થી 12 ધોરણ જો એ પૈસા વાકે 2 ધોરણ ન ભણી શકે
તો ઈ માણસનું જીવન બેકાર થઈ જાય. 5 જણાથી થોડોક એને ટેકો દઈ દો, એ 2 ધોરણ ભણશે અને આ રાષ્ટ્રનો એક સંતાન આગળ જશે ને એમાં સમાજનું કાયમ ભલું થશે. આ વિચારવાની જરૂર છે. આજ આપણે જ્ઞાતિવાદના વાડામાં બહુ ખેંચાતા જઈએ છીએ. ઉઈલા જુદાન અમે એમ કહીએ હું ઉઈલો બોલું. જે જ્ઞાતિમાં જેનીમાં એનું ગૌરવ રાખીએ, પણ સાથોસાથ ગૌરવ રાખીએ કે હું ભારત માતાનો સંતાન બોલું છું, આ દેશનો સંતાન બોલું છું, ભારત માતાનો સંતાન બોલું છું. આ કઈ દેશ ખૂજે છે, ખૂજતી નથી કે અધીરથી જાય છે. આવો રાજભા તમારી જરૂર છે. કાંઈ હોકારો દેતા નથી, નહીં મજા આવતી હોય એવું લાગે છે, પણ તે કાંઈક બોલો ને. હમ હડળ થઈને બેઠા, હું મારે કઈ ઉઘરાણી કરવાની છે? હું જોખમાં આવ્યો છું, આંગળિયાત નથી. હા મને એવું ન સેટિંગ આવે મને. એટલે બીજો તબલા વાળો ક્યાં ગયો? ત્યાં બેહી જા ને ભાઈ, બેહી જા. મારામાં વગાડવાના જ હોય, બધાને હરખું જ હોય. પાણી પી લે મનસુખ. મારું નામ મનસુખ છે એટલે બીજા મનસુખ હોળ ન કરતા. વાંધો નહીં, હું ગાવતી જ આવજો પૈસાના. એ મેં જોયું નહીં નાખવા, પણ પછી ભાઈ કીધું લેવો બાપુજી નાખો ને. $500 નું બંડલ રાજભા માથે નાખી સારું કેવાય. મારા હાટું એકાદ રાખ્યું હોત તો હે મારે ભજન ગાવું છે એમ તો. એટલે તો પણ હજી વાર છે. હું મારે ભોજા ભગતની થોડીક વાત કરવી છે કે આ સંતને મારે યાદ કરો. 5 મિનિટ જાણો તમે તારા પૈસા બધા લઈ લ્યો, બધાને આપી દો, બાધા છૂટા બધું હાલે છે. એક મને વાત યાદ આવી કે નાના માણસો, નાની બાયુ હોય, 70-80 વર્ષની બાયુના ખંભા નો દુખે, વાહો નો દુખે, કડી નો દુખે, અને 35-40 વર્ષની બાયુ શું થયું? હા બહુ દુખે, અરે કમર બહુ દુખે છે, અરે આ ગોઠણ દુખે. કામ નહીં કરો તો દુઃખ છે, કામે છોટી જાઓ. હજી હું 70 વર્ષે 500 કિલોમીટર ગાડી આકું, 500 કિલોમીટર ગાડી આકું, પોરો જ ન ખાવો પડે. એમાં હું ઘણા તો સવારે ઉઠે 10 વાગ્યા સુધી હું છે, પણ એ કે ફ્રેશ થવું હોય. જૈનમાં ત્યાંથી ફ્રેશ જ હોય. ફ્રેશ કેવું હોય? અહીંથી ફરવા જાય ને, તમે જોજો, એક મને મુદ્દો યાદ છે. ફરવા જાય ને, 8 દી ફરવા જવું, એ ભાઈ પૂછતા 8 દી ફરવા જવું હોય ને, 10 દી ની તૈયારી હાલતી હોય, અને ગાડી તૈયાર કરતા હોય ને, ગાડી તો તમે જોજો, અરે ઠેલો અહીંયા મૂકો, અહીંયા મૂકી દો, મારો ઠેલો અહીંયા મૂકો, અરે પાણીનું બોટલ અહીં મૂકો, ઓલો મારો નાવાનો સડો લીધો, હે ઓલું ચાર્જર લીધું, બેટરી લીધી, કેટલું કેટલું તૈયાર કરે. અને 8 દી ફરવા જાય, 2 માણસ પોતે અને છોકરું, મુનો મમ્મી ને પપ્પા, ટૂંકું પરિવારમાં ટૂંકું, શિવાડે ટૂંકું. પછી 2 આમ ખેંચા કરે, પણ એના કરતા વેચનો પટ્ટો છોટાડી દે નહીં, એટલે કઈ પ્રશ્ન નહીં. આ દેશની મારી બેન દીકરી એવા ભૂંડા વસ્ત્ર ન પહેરે, કોઈની દ્રષ્ટિ કુદૃષ્ટિ બને ને કોઈનો વિચાર વિકૃત બને, એવી મારી ભારત દેશની વહાલી દીકરી નબળા વસ્ત્ર ન પહેરે. આ મારી વિનંતી છે. ફોટા પડાવવાની મારી જરાય ના નથી. પ્રી વેડિંગમાં ફોટા પડાવવા ભાઈ, પડાવવા, પણ હવે આટિયા સડી એવા ન પડાવવા. ફોટા પડવાને આપણે ક્યાં ના પૈસા હોય તો વિદેશ પડાવે, અને વિદેશ જાય ઊંચા ડુંગરામાં સડી જાય, અણીવાળા ડુંગરામાં થાય, હાવ આટિયા સડી ના ફોટા પડાવે, આમ આમ હાવ. અને પાછા વયસમાં એવા 1-2 તો બાંધે. આપણને 18 માથાકૂટ ચાલુ થઈ છે, હાલશે કેટલો સમય? એ મહિનો, 2 મહિનો, 100 મહિના થાય ને. ન ચાલે પપ્પા. તો પપ્પો કે વહી આવીને ક્યાં મગ ચોખા ભળી ગયા. અને હવે તો 2-3 છોકરાની માં હોય તો ઘરાક તો છે જ. શરમ થવી જોઈએ તમને ને મને. હાસ્યની પાછળ મારી ખૂબ દુઃખની વાત છે. મને અનેક માણસો મેણા મારે કે તમે બધી વાતો કરો, હોશિયારીની બહુ પૈસાવાળા થઈ ગયા છો ને, આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે. તમારે બીજા રાજ્યની માલિકો હાથો કરવા જવું પડશે. તમારે વિચારવું જોઈએ, દીકરો ને દીકરીનો ભેદ રાખ્યો છે, એનું પરિણામ નિર્દોષ સંતાનો ભોગવે છે. પાપ મેન તમે કર્યું, ફળ છોકરા ભોગે. બોલો, પેલા ખોલાનો છોકરો જન્મેતા તો આખા ઘરને હનેપાત ઉપડી જાય. રાજભા અમાન્ય બાબુ આવ્યો, અમાન્ય બાબુ, પણ હું છે બાબુ આવ્યો છે, મને હક પણ ગોતવા.
ગોઠવા ને કર સિંદોર સોપડવો છો. સિંદોર સોપડો તો એટલે હુરાપુરાની હનુમાનજીની માતાજીની લાઈનમાં નહીં, કુંવારા કંપની નોખી છે ને લાલતી થાય. ઘણા એને વાંઢો ઢાંઢો કે છે, એનું મને દુઃખ છે. એમાં એનો દોષ નથી, દોષ મા બાપનો છે. એટલે હું કહું છું કે જે નકરી દીકરીઓ હોય એનું સન્માન કરો, કે તમે આ રાષ્ટ્રનું કલ્યાણ કરો છો. તમારે દીકરીઓ છે ને એ તમે રાષ્ટ્રને ખરેખરો ફાયદો ને કલ્યાણ નહીં, ઉપકાર કરો છો. એટલે આ તો નકરી દીકરી હોય ને તો બેન શું કે બધું હાસું, પણ બાબો નહીં ને, બાબો ગગ્ગો લે. અમે વૃદ્ધાશ્રમ ને પાકેલ આશ્રમ બે અકાલું છું ને, એમાં હું જોડાયેલો છું. મેં મારું જીવન આખું એમાં અર્પણ કરેલું છે. હું જોઉં છું. હમણાં 2 વર્ષ પહેલા એક ભાઈ એવું ને બાઈને ધક્કો મારે, આખી રેની. મેં કીધું શું કામ ધક્કા મારે? મને કે ગાંડી છે. મેં કોણ? કે મારી વાઈફ, ઘરવાળી, પત્ની, બાયડી. મેં શું કામ ધક્કા મારે? કે ગાંડી છે. પણ મેં કીધું ત્યાં ગાંડી કરીશ. માંડવામાં ફેરા ફરતો હોય તો કેવો આમ ત્રણ જોતો હોય? વરમાળા હતાણ નથી થતી ને એમ. અને એમાં લગ્ન થાય, 3 શાદી થાય, ઘાટું થઈ જાય. મારે વાડી રોડ ને કાંઠે છે, મોટરસાયકલ લઈને નીકળે ને, ફોનમાં એક આમ હળી ઘોકાવે અને 2માં બોરિયા કાઢીને 2ના કાનમાં એકુક નાખે. અને છોકરી તો ઓના વાહામાં માથું ઘોકાવે, આપણે થાય હોહરવી નીકળે. અને એમાં ગીત ચડાવ્યું હોય, જન્મ જન્મ કા સાથ નિભાયે, જન્મ જન્મ કા સાથ નિભાય. આપણે 2 મહિના પછી કે એ તો પૂરું થઈ ગયું ને. દીકરીને એમ કહો, દુઃખ આવે તો સીતાજીના જીવનને યાદ કરો. દુઃખ ને સુખ તો જીવનમાં આવે છે ને જાય છે, ઉગે છે, હાથમે છે નો ઉદય થાય છે. બહુ દુઃખ આવે તો સીતાજીના જીવનને યાદ કરીને દુઃખ હળવું કરી નખાય. યુવાન મિત્રોને કહું, નકરું છોકરીઓનો જ વાંધો છે એવું નહીં. આપણી કંપની કઈ જેમ તેમ નથી. લગ્ન પ્રસંગ થઈ જાય ટાણા હમ પછી ઘીરે આવ્યું હોય. રાજપાળી કામ હોય, ફેક્ટરીમાં કામ હોય, ઓફિસમાં કામ હોય, ખેતરમાં કામ હોય તો કહું, એ ભાણીબેન બે જાઓ, બે જા મારી માસી ના બે જા ને ઉભી નહીં થતી. ખરેખર વિચારો છે કેટલો મારી માસી વાલા કેટલા બેસી ગયા. સારું કેવાય ને. દીકરી દાંત કાઢે છે ને તાળીઓને ગગડાથી હતો. કલાકાર દાંત કાઢે સમજ મારો પ્રોગ્રામ જામ્યો છે. નકરી દાંત નો કાઢે મારો બાપ સમાધિ લેતો હોય. આ ગાડીનું હું તૈયાર કરતો હતો ને, આ ફરવા જવાનું તમારી વાત નથી થતો, 1000 શેટાની વાત છે. ફરવા જાય 4-5 દી પૈસાની ભી હોય ને તો ઓલી હોટલમાં જવું છે તો બાઈક નહીં, અહીં તો બરાબર નથી, તું પેલી લઈ લે કે 12,000 ભાડું તૈયારી આપી દે. પેલી થાળી આ ડીશ લઈ લે, ઓલું 4-5 દી હુંતે રહે. પછી ખીસું હળવું થાય ને, ઓલી બાઈક આમ જાવ, નથી જવું, નથી જવું. એ પછી બાંધવાનું ચાલુ થાય. અને શેલાદીના તમે મને આલ્બમ દો, હું 60% વર્તે જાઉં કે આ શેલાદીના ફોટા છે. શેલેદી હવારે જે નીકળવાનું હોય ને ત્યાંથી 60%ની વાત છે, 100% નહીં. એમ તો કોઈક મેળમાં હોય, તાજા ગયા હોય તો વાંધો ન આવ્યો હોય. પછી પેલું સેલ્ફી પાડવાનો પોઈન્ટ હોય ને, એટલે આવડા કે હાલે સેલ્ફી પાડ્યું, હાલે એ મોઢામાંથી ખબર પડે. રાજભા ઘીરે જાય ખબર પડે વાતાવરણ ગરમ છે, માપે છે માઇનસ છે. છોકરાની માં સામું ખાલી જોવું જ પડે. એમાં આપણે કે હું છે એટલે સમજવાનું 43.5 આજનું વાતાવરણ. અને ગિરેજીને એમ કેમ કર્યું સાહેબ, શું છે રસોઈ તૈયાર છે? હા બેસો હમણાં રોટલી થઈ જાય. એટલે સમજવાનું 16-17 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ, વૈશ્વાંગાનું અટાણ છે એવું. નહીં હવાર નહીં હાથ બપોર, નહીં બાળક નહીં વ્રત જુવાન. અને ગિરિજન કોઈ ક્યાં હા બોલો શું છે? બરફ ઓગળ્યા પછી ગરમ. અને પછી ઓલો કે ને ભાઈ આમ સેલ્ફી પડે, હા એને તને કીધું ને ખર્ચો કર્યો, આ પાડો. એ છોકરું અહીં રાખે. હવે જો ને છોકરું હમું જ રાખે છે ને, આમ કાખમાં ક્યાં રાખે? આમ હમું બોલ શું છે? વાહ વાહ, હા શું છે? એટલે આપણે પરદેશમાં જાય ને તો હમું ટીંગાતું હોય, નકર ભૂલી જાય. શું આમાં
એટલે રાખ્યું હોય, નકર ત્યાં ભૂલી જાય. અટાણે છોકરું એક હાસો વાળા 3 છે રાજબા, પેલા છોકરું એક નહીં, 4-5 છોકરા હાસો વાળું કોઈ નહીં. માસી બેહો, માસી. એના ભાણિયા માસી હોય, મારા માસી ન હોય કઈ. કઈ વાંધો નહીં, આ તો આપણે આનંદની વાત છે. કઈ હરાબ બરાબ દેતા નહીં. મેં કે ત્યાંથી હરાબ દે, તારું ખડ પાણી હોય નહીં ત્યાં મોત થાય. આમ તો અમારું એમાં જ થવાનું, કારણ કે આપણે જેથી તેથી વાહનમાં એ આવી ગઈ લ્યો પૂરું, આપણે આમ બધું હમો અંબાડી દઈએ. હવે તો હમો નાખીને આવ્યો તો શું ખબર પડે, એને સીધી ચાલી જાય. અરે નાખીને એટલે કોલ્ડ ડ્રિંક. હા, આપણે વળી કાલે સવારે કોઈક વળી ઇન્કવાયરી કરીને નાખીને એટલે હું સમજશું ભાઈ, તમને કહું શા નાખીને આવ્યો આવતો હોય. કહેવાનો મારો ભાવાર્થ ઈ છે. અને આવડા જે હું કહેતો હતો ને, આ વાત પૂરી કરું પછી બીજું. એટલે પછી આમ રાજભાઈ ગાડીમાં મોટરમાં હેલા આવતા હોય ને, એટલે આમ હોટલ પાસે નીકળે. સા પીવો સર? પીવો સર? નથી પીવો. ખાવું છે? નાસ્તો કરો. બહુ કર્યો નાસ્તો, હાલવા દો, ઘેર ભેગી કરો. અને ઘીરે આવે ને એટલે બાય તો છોકરોને એવી જ આવડો કે ઠેલા ઉતારો તમે, હું નથી ક્યાંય ઉતારવાની. એ જ હોય જાય. અને આવડા ડેકી ખોલે ને રાજબાપ, આપણે શું જોવા જેવું છે? ડેકી ખોલે ને કોઈ ઠેલાની શેનું ખુલ્લી, કોઈ મારતો લોસો બારો ફૂટી ગયેલા ફુગાની જેમ થઈ ગયા હોય ઠેલા, સમજ્યા? આમ એટલે ઠેલા શું કે આમ હોય, લઈ જાવ તે કેવા ગોઠવા હતા અટણ હવા. અને પછી ઓલો ઠેલા આમ નાખે ઓફિસમાં, ઘા કરે, અને પછી સોફાનામાં ગાહડી પડે એમ પડીને એમ કે કોઈ દી નો જવાય, થાકી ગયા, પૈસા ખર્ચીને થાકવા ગયા હતા. તો ઓલી બાઈ કિશનમાં બેઠી બેઠી હું કે તમારે ભેગું કોઈ દી હવાય નહીં, તેવડ નો જ ન જવાય. તે કોની ભેગું જવું છે? એમાં મારો કહેવાનો હેતુ છે 8 દી નહીં 4 દી જાઓ, 4 દી નહીં 3 દી જાઓ, પણ જેવા જાવ છો એથી વિશેષ આનંદ લઈને પાછા ઘીરે આવો ને, તો તમારું મારું દાંપત્ય જીવન મહાન બને, તો મારું તમારું દાંપત્ય જીવન મહાન બને. એથી વિશેષ આનંદ લઈને આવવું જોઈએ, હો, તો થાય. અને અહીંયા ભુજા ભગતની 5 વર્ષની ઉંમર થઈ, રોટલો ખાય નહીં, નકરું દૂધ જ પીવે, નકરું દૂધ. એ ભાઈ તને કહું, નકરું દૂધ. મા બાપ ને થયું છોકરો ટોકાઈ ગયો લાગે છે, છોકરો ટોકાઈ ગયો લાગે છે એટલે દોરા ધાગા ઓહળિયા બધું કરે, છોકરો ન માને. મા બાપ કે લે થોડોક રોટલો ખાની, કે મને મારો સદગુરુ જેદી આદેશ કરશે ને તેદી ખાય. કે પણ તારા કંઠી જ બાંધી નથી, કે મારે તો જન્મો જન્મની કંઠી છે, મારે બંધવા પણ નથી, મને તો હરિ નામ સાથે લગ્ની લાગી ગયેલી છે. આ ભોજા ભગત 5 વર્ષ દૂધ ન ખાય. અટાણે દૂધની વાત આવી ને મથુરભાઈ, એટલે 1 લીટર દૂધ લી આખું ઘર ખાય. અને પાછા મેળવે હોત, એ 4-5 દીના ફોદા ભેગા થાય, ઓલો દાંડો ફેરવે, આમ 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 આમ, કોક લાગટ નહીં. અને પછી શેડા જેવું માખણ થાય. એવી આ વડીલોને પૂછી જવો, દોણીમાં સાહી આવતી એટલી ફૂહેડ આવતી હતી. એ પાછું ઊનું કરે, તાવે એટલે એમાં ઘી થાય ને પછી વાતું કરે, એ અમારા ઘરનું ઘી કોઈ દી ન ઘટે. બીજી બાઈ કે પણ 1 લીટરમાં નો ઘટે, નો જ ઘટે ને, તારો ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. તારો ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કે ખાય છે હું ગુટકા વિમલ ઉસે લોકો કી ઊંસી પસંદ માણેક સાન, આટલું મોઢું ખુલે તો ઉભો કટકો સડાવે, લાખ 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 લાખ. મસાલા વાળું પાન ખાઓ, મસાલા વાળી ફાકી ખાઓ, આમાં નિકોટિન ઝેર છે. મારા વાલા, તમે એક નથી, તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, પુંતની, મા બાપ, લાડકવાઈ બહેનનો, દેશનો આધાર, ગામનો આધાર તમે છો. તમને કાંઈ થાય તો મારા રાષ્ટ્રની હાલત શું થાય, પરિવારની હાલત શું થાય? મિત્રો, તમે મહાન હશો તો મારો દેશ મહાન બનશે, તમે મહાન હશો તો મારો દેશ મહાન બનશે. આ વિચારવાની જરૂર. હવે છોકરું એક હાસો વાળા 4-5 જરાક છોકરું રોવે ને રાજભા, તો આપણે તો પેલા હિબ કે સડીને સાના રહી ગયા, રોઈ સાના રહી જાય. કોઈ સાનું રાખવા વાળું નહીં, પણ કોણ હોય? તેની શાનું ટોળું રાખે, કોણ સાનું? અને તે ભેગા રહેતા ને, તે ભેગા રહેતા ભાઈઓ પરિવાર, જેમ મથુરભાઈ ના પરિવાર ભેગું છે પેલા ભેગા રહેતા. હવે તાવડી તારો કાઠોડ મારો, બહેને ભરો, ડેટકાન કરો, વાર પછી વારો, મેં પછી કરું, ચાલુ 15 દી લગ્ન ના થાય તો મને બાઈ કેવા. હવે અલગ ક્યારે થવાનું છે? મેરેજ થયા ને 15 દિવસ થયા છે, હો
બહુ પલ્લો કાપ્યો, 15 દી ભેગા રહ્યા. અને જરાક છોકરું રોવે, આપલ પોપલ છોકરા મોટા ન કરતા, એને કાંઈ થઈ નહીં જાય. જરાક રોવે ને તા તો એની મમ્મી મોમ, બાબુ કેમ રોવે છે, બાબુ કેમ રોવે છે, બાબુ એને મોઢે રોવે છે. ત્યાં તો ઈ છોકરાનો બાપ આ બાઈનો હસબન્ડ પતિદેવ સ્વામિનાથ ભરસાર ભાઈડો. આ તો હજાર ગાંવ શેતાની વાત છે, એમાં 5-10% ભેજ આવી ગયો. અહીં તો બધા મરદ મુસાળા છે. ઈ પાછો આમ થતો આવે, અરે મારી પાસે લાવો બાબુ, મારી પાસે લાવો બાબુ, મારી પાસે લાવો. ઈશાનો રિયા આપણે નાના હતા આપણો બાપુ એમ સાનો, મારો બાપ 88 માં ગુજરી ગયા, હજી બીક નથી ગઈ. રાજભાઈ માતાજીના સોગન ખાઈને કહું, મને દિવસ ઉગ્યા પછી નીંદર જ નથી આવતી. મારા બાપની બીક રહી ગઈ હજી. માતાજીને ભગવાનને કૃષ્ણને પ્રાર્થના કરવી કે મારા ઘરમાં એક કાયમ ધખનાર દેજો, મારા ઘરમાં એક વડીલ દેજો, મારા ઘરમાં એક ધખનાર દેજો, તો આ બધું કંટ્રોલ આલે. આ ડામણ વિનાના ઘોડા જેવું થઈ ગયું, સોકડા વિનાનું. એલા ભાઈ તમે કા સમજો નહીં, ધખનાર હોય ને એટલે તા તો એનો ગ્રાન્ડ ફાધર છોકરાનો, અરે બાબુ લાવો મારી પાસે, કેમ રોવે છે, લાવો મારી પાસે. તા તો એની ગ્રાન્ટ મત, એ મારી પાસે હેઠું નાખી ઘડીક રોવા દે, નરવું થાય, રોયે નરવું થાય ને તને રોવડાવશે. અને પછી તડકાનો બારો નહીં કાઢે, નહીં જા બેટા ગરમી છે, હીટ પકડી ગયું છે વાતાવરણ, બેટા તારી સ્કિન ડાર્ક થઈ જાય, તારું સાંભળું કાળું પડી જાય. લે વરસાદનો બારો કાઢે, નહીં જા બારિશ 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 એટલે વરસાદ. મેં એ મોબાઈલ છે ને, મોબાઈલ નું તો રાજભાઈ એટલું બધું થયું છે. આપણા સાજિંદા મિત્રો અહીં તો એવા નથી, નકરી આપણી હમ ન જોઈએ એમ મને મત હોય. આ એવા નથી હો, આ એવા નથી. હવે તો બાથરૂમમાં મોબાઈલ લઈ જાય છે ને, બાથરૂમમાં હું મોબાઈલ ને કરવો છે, તો પાછું આવી ન કહેવાય કોનો ફોન છે ખબર ન પડે કે ભાઈ રાજભાનો છે, મથુરભાઈ નો છે કે ભાઈ વાસુભાઈ નો છે, કરી જ ફોન. અને હવે તો ત્યાં પેલું બેહવાનું ખુરશી જેવું થઈ ગયું છે, અને પાછું એમાંય પંખો એટલે મસર બસર ન આવે. અડધી કલાક મોબાઈલમાં ત્યાં ગેમ રમ્યા કરે બેઠા બેઠા, અને બારા નીકળી પાછા કે લે જે કામ હાટું ગયું તો એ કામ તો બાકી રહી ગયું, પાછો ખરે માલિક. એમાં મારો હાસ્યની પાછળ ગંભીર વાત છે, એક વ્યર્થ સમય જાય છે. સાધુ સંતો પાસે બેહો, મા બાપ પાસે બેહો, કથામાં બેહો, ધર્મમાં બેહો, રાષ્ટ્ર માટે કોઈ કાર્યમાં બેહો, અરે ધંધે બેહો. જ્યાં બેહવાનું છે ન્યા જાજી વાર બેહો ભાઈ, નથી બેહવાનું ન્યા હું કામ સમય કાઢું. ન્યા સાપો વાંચતા હોય, એક એક લીટી વાંચી નાખે. બાર વસાય નહીં, બાય તરત જ કે કઈ કામે જવું, એટલે એમ થાય કઈ કામે જવું, એટલે ન્યા ઈ વાંધો પડે. એ મારો માને તો માનરો, પણ કહેવાનો મારો ભાવાર્થ અહીં ભોજા ભગતની વાતમાં ખૂબ આપણે આગળ જઈએ તો વાત ઈ કરી. 12 વર્ષની ઉંમરે ભોજા ભગતને રામેત્વન હાકના સાધુએ કંઠી બાંધીને કીધું તું કાલથી અનાજનો આહાર કરજે. આ 12 તારીખે ભોજા બાબાની જન્મ જયંતિ છે એટલે આ વાત કરું છું. 15 વર્ષની ઉંમર થઈ, મા બાપ કીધું કે ભોજાના મોટાના બેના લગ્ન કરી નાખી. ભોજો ભગત ના પડે. લગ્નમાં માને બહુ વરખ, બાપુજીને માપે હો, માને બહુ વરખ. માને શું છે 9 મહિના પેટમાં ભાર વેઠ્યો, પ્રસવની પીડા સહન કરી. માને એમ થાય મારા દીકરાને વહુ આવી જાય ને માને નિરાશ થઈ જાય. ઘણી માને નિરાશ થઈ ગઈ, ઘણી માને ની કાઢી નાખ્યો, પસંદ ન કરી રાત જ આવી ખબર નહોતી, નકર નો ગુડત સપર પગીને એનો તોબડો કેવો સડાયો. હકપણથી લગ્ન સુધીમાં જે હાહુ ને હરખ હોય ને પછી ઉતરી જાય છે. હવે તો મોબાઈલ અહીંથી દે, છોકરા બેલેન્સ અહીંથી જ ભરાવે, ત્યાંથી જ ખાલી મેસેજ આવે બેલેન્સ ડાઉન. તાવડો ગમે નથી ભરાવે બેલેન્સ, એમાં નાખી દે, નકર ઈટા કીટા થઈ જાય. અને હવે તો આપણે થાય ગોદડું ઓઠીને હુઈ ગયા છે, આપણે હવે હુઈ ગયા ગોદડું ઓઠી. આમાં આમાં મોઢા દેખાય, આમાં ખીરા કરે, આમાં આમાં. અને સ્પીકર 15 દી સ્પીકર બદલાવવું પડે, એમાં કાટ લાગી જાય, આમ ફૂંકું લાગે ને એમાં. એટલે હા હાચી વાત કરું છું ભાઈ, પેલો મોબાઈલ વાળો મને કહેતો હતો કે સ્પીકર બહુ બદલાવા પડે છે. એ સંસ્કૃતિ નથી, એમાંથી ઘણી વખત વિકૃતિનું સર્જન થશે.
સંસ્કૃતિ સંતોના શરણમાં છે, સંસ્કૃતિ મા બાપના શરણમાં છે, સંસ્કૃતિ સદગુરુના શરણમાં છે, સંસ્કૃતિ રામા પીરના શરણમાં છે. આ વિચારવાની જરૂર છે. સંસ્કૃતિ અમરધામ પરબમાં અમરમાં દેવીદાસ બાપુ દુખિયાની સેવા કરે, તમને કહું. પણ ઘણી બધી સમય જતો રહ્યો છે એટલે એક વાત કહી દઉં પેલું કે પણ બેટા મને કહું છું એટલે બીજા કોઈનો કહેતો કે બેટા કે મને શું કે 2 વર્ષ પહેલા મને શિવરાત્રીના મેળામાં રાજભાઈ એક સંત મળ્યા, એને મને કીધું કે આખા દીમાં તારે તારી જાતને પૂછું હું સાચે રસ્તે છું, હું સાચું બોલું છું, કોઈને નુકસાન કરું છું, ફાયદો કરું છું. એટલે આ બહુ વિચારવાની વાત છે. આગળ વાત કરું તો વાત એવી છે, બેનો બેઠા એક થોડોક પ્રશ્ન. ગઢી માને કે હાહુ ને ગઢી ઉંમર થઈ ગયેલી માને યુવાન મિત્રોને વૃદ્ધ બાપને એમ ન કેવું, બેહો સાનું મના, તમને ન ખબર પડે એમ કોઈ દી ન કેવું. ન કેવું કેમ કે એ વૃદ્ધ છે અને એનું શરીર થાકી ગયું છે. અટાણે હું તમે બોલી તો એ કઈ સામનો ન કરી શકે, પણ એનું હૃદય રોતું હોય. बुरी हाय गरीबी की कबू खाली न जाए, मुआ ढोर के शाम से लोहा भस्म हो जाए. अटाणे तमे હું જોરમાં હોય થૂકીને તો 10 ફૂટ છેટું થૂક જાય. આનું આ શરીર થૂકીને થાકી જાય ને થૂકીને તો પાસે પડે. ઈથી હાવ થાકી જાય ને ઓઠે છોટી જાય, સાળે છોટી જાય, બાહે છોટી જાય, અને ઈથી ની શરીર થાકી જાય ને ગળફો કાઢવો હોત પડે. એટલે ગંદી કાયાનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું ઝાડવું પડતા ન લાગે. મારે ગુરુજીનું એક ભજન કહીને પછી મારે રાજભાને રજૂ કરવા છે. એમાં લોભી રે એ તુમને સમજાવે મારા, એ ગુરુજીને પૂછું રૂડા જ્ઞાન તો બતાવે. ભાઈ 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 ભૈયાઓ ભૈયાઓ હે ભાઈ વાસુભાઈ એ રાજભાના હગા આવો. ભાઈ 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 આવા હિરલા મેલીને વાલા પથરા કોણ છે આવા હિરલા મેલીને વાલા પથરા કોણ છે પથરો એ ઉપરો ભીના ને ભીતર ના ગોરા. રામ રામ મારા ગુરુજીને પૂછું રૂડા જ્ઞાન તો બતાવશે. પરમની એક કડી મારે ભજન ગાયું, સેવાદાસ બાપુ ગાતા, સેવાદાસ બાપુ ઈ ભજનની એક કડી ગાઈને મારી વાતને પૂરું કરવી છે. કોણ તો જાણે બીજું એ કોણ તો જાણે મારિયા આન રે ફકીરી જેવો વિનો કાસના મોતીડા મારે એ હીરા કોઈ દાનમાં. કાસના મોતીડા મારે એ હીરા કોઈ દાનમાં. એ 18 વર્ણમાં મારો એ હીરલો ફરે હાલ રે ફકીરી દેવંગી વિનો આ પ્રભુનો પીર વિનો બીજું કોણ તો જાણે કોણ. સતદેવદાસ મહારાજની પરબના પીરની અન્નપૂર્ણા અમર માતની રામદેવજી મહારાજની નમઃ પાર્વતી પદ હર હર મહાદેવ.
આભાર, ધન્યવાદ. એ ભાઈ વાહ મનસુખભાઈ વાહ. આ જૂની પેઢીના માણસ એટલે સાચું બહુ બોલે. થોડુંક કદાચ મજા આવે